શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો. કર્મ કરતા જ્ઞાનને વધારે મહત્વ આપો છો. તો પછી મને યુદ્ધ કરવાનું, આવું ભયાનક કર્મ કરવાનું શા માટે કહો છો? તમે ક્યારેક જ્ઞાનના વખાણ કરો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, તો ક્યારેક કર્મના વખાણ કરો છો કે કર્મ શ્રેષ્ઠ છે. એટલે મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે. તમે મારા હિત માટે, તમે મારા કલ્યાણ માટે ગમે તે એક જ બાબત જણાવો કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે. મારે જ્ઞાન માર્ગ ઉપર ચાલવું કે પછી કર્મ કરવું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક ક્ષણ કંઈક ને કંઈક કર્મ કરતો જ હોય. જ્યારે મનુષ્ય શાસ્ત્રમાં કહ્યા છે એ પ્રમાણે શુભ કર્મો કરે છે, શાસ્ત્રમાં કહ્યા છે એ પ્રમાણે સારા કર્મો કરે છે, ત્યારે ધીમે ધીમે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે એને જ્ઞાનનો અનુભવ થાય છે. અને જ્યારે આ જ્ઞાનનો લાભ થાય છે ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય છે, ત્યારે એને મુક્તિ મળે છે. માટે અર્જુન, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ શુભ કર્મો તો કરવા જ પડે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ સારા કર્મો તો કરવા જ પડે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે માણસે શુભ કર્મો જ કરવા જોઈએ. માણસે સારા કર્મો જ કરવા જોઈએ. પણ પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? મનુષ્યની અંદર એવું કોણ છે કે જે એને પાપ કરાવે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે. આ કામ અને ક્રોધ, આ બંને સૌથી મોટા પાપી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ કામ અને ક્રોધ, આ બંને સૌથી મોટા પાપી છે. એટલે માણસે સૌથી પહેલા પોતાની અંદર રહેલા આ કામ અને ક્રોધ રૂપી આ બે શત્રુઓને ઓળખી લેવા જોઈએ અને વહેલી તકે
એનો નાશ કરી દેવો જોઈએ અને સારા કર્મો કરીને, શુભ કર્મો કરીને પોતાનું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. પોતાનું કલ્યાણ કરવું એ મનુષ્યના પોતાના હાથની વાત છે. જો મનુષ્ય ઈચ્છે તો ચોક્કસપણે એ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પોતાનું કલ્યાણ કરવું એ મનુષ્યના પોતાના હાથની વાત છે. જો માણસ ઈચ્છે તો ચોક્કસપણે એ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. વળી કર્મ કરવું, શુભ કર્મો કરવા, સારા કર્મો કરવા એ મનુષ્યનું પોતાનું કર્તવ્ય છે એવું સમજીને જ્યારે કોઈ મનુષ્ય કોઈ પણ જાતના ફળની ઈચ્છા રાખ્યા વગર આવા શુભ કર્મો કરે છે, સારા કર્મો કરે છે, ત્યારે એવા મનુષ્યને સંન્યાસી કહેવાય છે. આવા મનુષ્યને ત્યાગી કહેવાય છે.